નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે જોઈ લઈએ તો ટીટોડીના ઈંડા ઉપરથી આ વર્ષનું ચોમાસું જે છે તે વહેલું આવી જશે તેવા મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને અપડેટ આપી દઈએ તો ખાસ કરીને હવે 1 મહિના જેટલો સમયગાળો બચ્યો છે, તેની વચ્ચે આ વર્ષે મિત્રો સમાચાર આવી રહ્યા છે કે ટીટોડી દ્વારા જે છે તે વહેલા ઈંડા મૂકી દેવામાં આવ્યા છે। મિત્રો તમે જાણો છો કે કોઠા સૂઝને આધારે ટીટોડીના ઈંડાને આધારે જે છે તે ચોમાસું કેવું જશે તે એક મિત્રો દેશી પદ્ધતિ જે છે તે ખાસ કરીને મિત્રો પહેલાના વર્ષોથી ચાલી આવે છે, તેને આધારે આ વર્ષે મિત્રો શું થશે તેના વિશે તમને જણાવી દઈએ તો ટીટોડીએ મિત્રો આ વખતે વહેલા ઈંડા મૂકી દીધા હશે। તો વરસાદ વહેલો આવવાનું ખેડૂતોનું અનુમાન છે, કારણ કે મે મહિનાની અંદર ટીટોડી ઈંડા મૂકતી હોય છે, તેને બદલે આ વર્ષે એપ્રિલ મહિનાની અંદર ઈંડા પણ મુકાઈ ગયા હશે અને બચ્ચા પણ બહાર આવી ચૂક્યા હશે તેવા મિત્રો દ્રશ્યો સામે આવ્યા છે। આ વખતે મિત્રો ટીટોડી દ્વારા જે છે તે ખાસ કરીને જે વહેલા ઈંડા મૂકવામાં આવ્યા છે તે એવો સીધો મિત્રો સિદ્ધાંત સૂચવે છે કે આ વર્ષનું ચોમાસું જે છે તે વહેલા આવી શકે। એટલે કે મિત્રો જનરલી દર વર્ષે ચોમાસું 20 જૂન આસપાસ 25 જૂન આસપાસ શરૂ થતું હોય છે ગુજરાતની અંદર, તો આ વખતે મિત્રો ચોમાસું 15 જૂન આસપાસ અથવા તેની પહેલા જે છે તે ગુજરાતમાં શરૂ થઈ જાય તેવા ચાન્સ દેખાઈ રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યુદ્ધ ઉપર વિરામ લાગ્યા બાદ હવે મંદીમાંથી મળશે રાહત। મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 2 વર્ષથી જે છે તે છેલ્લા 2 થી 3 વર્ષથી યુક્રેન અને રશિયા જે વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને વિશ્વભરની અંદર મહામંદીનો માહોલ હતો। ખાસ કરીને ભારતની અંદર પણ મિત્રો હીરા ઉદ્યોગ, એમ્બ્રોઇડરી એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગ અને સાથે સાથે ખેતી ઉદ્યોગમાં પણ તેની અસરો જોવા મળી રહી હતી, પરંતુ હવે મિત્રો યુદ્ધ ઉપર વિરામ લાગશે, મોટી જાહેરાત કરવામાં આવી છે રશિયા તરફથી। મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે છે તે મિત્રો ખાસ કરીને એક મોટી જાહેરાત કરી છે। તે અનુસાર તેમણે જણાવ્યું કે યુક્રેનમાં 1 દિવસથી જે છે તે યુદ્ધ વિરામની જાહેરાત તેમણે કરી દીધી છે। રશિયા વતી મિત્રો જે છે તે આ એક પક્ષીય યુદ્ધ વિરામની જાહેરાત કરતા પુતિને જણાવ્યું કે રશિયાના સૈનિકોને શનિવારે જે છે તે સમય મુજબ સાંજે 6 વાગ્યાથી રવિવાર અંત સુધી કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો નથી। આ દરમિયાન મિત્રો પુતિને કહ્યું કે તેમને આશા છે કે યુક્રેન તરફથી પણ હવે મિત્રો જે છે તે સન્માન આપવામાં આવશે અને યુદ્ધને વિરામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો 2 વર્ષ બાદ આ યુદ્ધનો હવે વિરામ આવવા જઈ રહ્યો છે અને ત્યારબાદ મિત્રો માર્કેટમાં હવે થોડી ઘણી તેજીના એંધાણ દેખાઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી, મોટા સમાચાર, મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકસિત ગુજરાત 2024ના સિદ્ધાંત હેઠળ ભારતને 2047 સુધીમાં ખાસ કરીને મિત્રો અગ્રેસર બનાવવાની જે અત્યારે મિત્રો ગતિવિધિ ચાલી રહી છે, એટલે કે 2047 સુધીમાં ભારતને મહાસત્તા બનાવવા સુધીનું જે મિત્રો સપનું છે પ્રધાનમંત્રી મોદીનું, તે અનુરોધ તે દિશાની અંદર આજરોજ ભૂપેન્દ્ર પટેલે મોટું પગલું ભર્યું। મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને સરકાર તરફથી ખાસ ગુજરાત રાજ્યના વિસ્તારોના વિકાસ માટે 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આ રૂપિયા જે છે તે વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। રાજ્ય સરકારે 2025ના વર્ષની અંદર વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે સાથે મિત્રો એવું જણાવ્યું છે કે ખાસ કરીને નાગરિકોના હિત માટે અને જન સુખાકારી માટે અર્નિંગ વેલ લિવિંગ વેલની સાકારનો કરવાનો વ્યૂહ આપ્યો છે। એટલે કે મિત્રો તમને સરળ ભાષામાં સમજાવી દઉં તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જનતાઓને અને નાગરિકોને ખાસ કરીને મિત્રો સુવિધાઓ મળી શકે તે માટે રાજ્યના વિકાસ કામો માટે 1202 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતમાં ખેડૂત મહારેલી આયોજન કરવામાં આવશે। મિત્રો આગામી તમને જણાવી દીધું 21 એપ્રિલ 2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આંદોલન કરવામાં આવી રહ્યું છે, આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મિત્રો અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન અને ડીએલઆર કચેરીની કામગીરી મુદ્દે જે છે તે ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવવાનું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મિત્રો નૌશાદભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિથી ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે, તો આ પરિસ્થિતિમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી તેવી તેમણે મિત્રો માગણી કરી છે। જે હમણાં મિત્રો કમોસમી ઝાપટાઓ પડ્યા તેને લઈને મોટું પાક નુકસાન ખેડૂતોને ગયું છે, તો ખેડૂતોને સહાય ચૂકવવાની કોઈ જાહેરાત આપવામાં આવી નથી, તો તેવા ખેડૂતોને જેમને પણ નુકસાન ગયું હોય તેમને સરકાર રાહત અને સહાય આપે તેવી માગણી સાથે ખેડૂત મહારેલીનું આયોજન જે છે તે કરવામાં આવશે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતીઓ તૈયાર થઈ જજો, 5 દિવસ વીજળીનો કાપ જે છે તે 5 કલાક માટે જવાનો છે. મિત્રો આકરા ઉનાળા અને તાપમાન વચ્ચે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, તેની વચ્ચે હવે ગુજરાતીઓને જે છે તે વીજળીના કાપનો સહન કરવાનો વારો આવશે અને એ પણ મિત્રો 5 દિવસ. જણાવી દઈએ મિત્રો ખાસ કરીને 5 દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર PGVCL દ્વારા મિત્રો શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને સમારકામ યોજવામાં આવવાનું છે, એટલે કે કોઈ પણ પ્રકારનું કંઈ સરકારી સમારકામ કરવાનું છે અને અન્ય કામગીરીને કારણે જે છે તે વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ વીજળીના કાપને કારણે મિત્રો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રહેતા 2 લાખથી વધારે લોકોને મુશ્કેલી વેઠવી પડશે. આ ઉનાળાની અંદર મિત્રો 5-5 કલાક સુધીનો જે વીજળી કાપ રહેવાનો છે તેનાથી લોકોને જે છે તે ખૂબ મુશ્કેલી પડવાની છે. PGVCL દ્વારા મિત્રો કરાયેલા વીજળી કંપનીના જે સમયપત્રક જાહેર કરવામાં આવ્યું તેને આધારે જણાવી દઉં, તારીખ 21 એપ્રિલથી લઈને 26 એપ્રિલ સુધી 5 દિવસ વીજળીનો કાપ રહેશે અને એ પણ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી એમ 5 કલાકનો વીજળીનો કાપ રહેશે. અને મિત્રો તેની સાથે સાથે જો આવનારા દિવસોમાં કોઈ અન્ય શહેરોમાં જો કોઈ અન્ય મિત્રો જે છે તે કોઈ પણ આવું કામ કરવામાં આવશે વીજળીને લઈને, તો ત્યારે પણ મિત્રો વીજળીનો કાપ જે કંઈ પણ મિત્રો આગળ માહિતી આવશે તો તેને આધારે મિત્રો તમને ભવિષ્યમાં આ ચેનલના માધ્યમે માહિતી મળી જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી, 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પાક ધિરાણ લોનની નવાજૂની હવે મિત્રો ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે, ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે, તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના CM મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જે છે તે લોન માફ કરવામાં આવશે. તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે, કારણ કે 2 લાખ રૂપિયાની લોન માફ થતાં મોટા ભાગના ખેડૂતો દેવામાંથી લોનમાંથી બહાર આવી ચૂક્યા છે. અને મિત્રો આંકડાઓ એવું જણાવે છે કે જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી આપવામાં આવે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. જો કે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કરવા અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી. ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવે છે, પરંતુ ઓફિશિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું, ખાસ કરીને ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે તેવું સંકેત આપવામાં આવ્યું. મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલના જમાનાની અંદર 2 વર્ષના નાના બાળકો છે તેમના હાથમાં પણ મિત્રો મોબાઈલ ફોનો જોવા મળતા હોય છે. તેને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, તેના આધારે મિત્રો તમને સમજાવી દઈએ તો ફોન અત્યારે જે છે તે ખાસ કરીને 2 વર્ષથી નાનું બાળકથી લઈને તમે 70-80 વર્ષ સુધીના વૃદ્ધના હાથમાં પણ જોયા હશે તો પણ નવાઈની વાત નથી. મિત્રો બાળક જે છે તે બોલતા બાદમાં શીખે છે, તેની પહેલા હાથમાં ફોન પકડતા અત્યારે શીખી રહ્યું છે. અને આ વાત મિત્રો જે છે તે અમુક દ્રષ્ટિએ સારી છે, તો અમુક દ્રષ્ટિમાં અંદર મિત્રો ભવિષ્ય માટે મોટો ખતરો છે, કારણ કે મોબાઈલ ફોનનો સતત ઉપયોગ જે છે તે નાના બાળકોની આંખ ઉપર ખરાબ અસર કરે છે, જેથી ભવિષ્યમાં આંખને નુકસાની થવાની મિત્રો સંભાવના રહેલી છે. તેમની સાથે મિત્રો બાળક જે છે તે નાની ઉંમરથી ફોન જો ચલાવે છે તો તેની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે, જેથી બાળકનું મગજ જે છે તે ઉંમરની સાથે સાથે જે છે તે ઓછું વિચારી શકે, ઓછું સમજાવી શકે તેવા રોગો થઈ શકે. અને એક જ જગ્યાએ મિત્રો બાળકો ફોન લઈને બેઠા રહે છે તો મિત્રો તેને લઈને શરીરની અંદર અને કમરને લઈને પણ મિત્રો જે છે તે ખાસ કરીને શારીરિક પ્રવૃત્તિ પણ નકારાત્મક અસર પડતી હોય છે. જો મિત્રો તમારા બાળકો પણ આ રીતના ફોન લઈને બેસતા હોય છે તો તેમને મિત્રો ખાસ કરીને ફોન આપવા નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોટા સમાચાર, હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે કે નહીં તેને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવર વગરની કાર બનાવવાના ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપીને આવ્યા છે. એવા સમયે મિત્રો નીતિન ગડકરી કે જે મિત્રો રોડ રસ્તાઓના મંત્રી છે તેમણે મિત્રો એક મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઈવરલેસ એટલે કે ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓનો વિરોધ કર્યો છે. તેમણે મિત્રો જણાવ્યું કે હું ક્યારેય પણ ડ્રાઈવર વગર ચાલતી ગાડીની મંજૂરી નહીં આપું, કારણ કે ઘણા બધા ડ્રાઈવરોની નોકરી પણ છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં, કારણ કે ભારતમાં 80 લાખ જેટલા ડ્રાઈવરો છે. તો જો ડ્રાઈવર વગર ચાલતી ગાડી ભારતમાં લાવવામાં આવે તો ડ્રાઈવરોની નોકરી જે છે તે ખતરામાં આવી શકે, તે પણ નીતિન ગડકરીએ જાહેરાત કરી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે જાણી લેજો. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે 19મો પીએમ કિસાન યોજનાનો હપ્તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તેવા ખેડૂતોને મિત્રો જણાવી દઈએ કે ક્યારે આવશે આ 2000 રૂપિયાનો હપ્તો. તો મિત્રો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ખાસ કરીને જૂન મહિનાની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે. જો કે મિત્રો આ અંગે કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી, પરંતુ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે, કેટલાક અહેવાલોને
આધારે અને અમારા અનુભવ અને અનુમાનના આધારે અમે તમને જણાવી શકીએ કે જૂન મહિનાની અંદર જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત 20મો હપ્તો 2000 રૂપિયાનો ખેડૂતોના ખાતામાં આવી શકે. તો મિત્રો આ હપ્તો આવે પહેલા KYC અને ફાર્મર રજિસ્ટ્રેશન જો તમે ના કરાવેલું હોય તો કરાવી લેજો, નહીતર આ હપ્તો તમને આપવામાં આવશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું જૂના પાન કાર્ડો બંધ થઈ જશે? મિત્રો જો તમારી પાસે પણ જૂના પાન કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો, કારણ કે નવા પાન કાર્ડો હવે રજૂ કરવામાં આવ્યા છે. તો જૂના પાન કાર્ડનું શું થશે તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન કાર્ડનું જે છે તે નવું વર્ઝન એટલે કે 2.0 જે છે તે ખાસ કરીને નવા ફીચર્સથી લેસ હશે. એટલે કે જે આ નવા પાન કાર્ડો આપવામાં આવશે તેના ઉપર QR કોડ પણ છાપેલો હશે. લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નહીં આવે, પરંતુ જે નવા પાન કાર્ડ હશે તેનાથી કામ જે છે તે સુધરી જવાના છે, ફટાફટ થશે. બેંકના કોઈ પણ કામ હોય અથવા તો પાન કાર્ડને લગતા જો કોઈ પણ કામ હોય તો ફટાફટ થશે. એવામાં જૂના જો તમારી પાસે પાન કાર્ડ હોય તો શું કરવું તેના વિશે જણાવી દઈએ તો આના જવાબમાં અશ્વિની વૈષ્ણવે મિત્રો જણાવ્યું છે કે જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો જો તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. જૂના પાન કાર્ડ પણ માન્ય ગણવામાં આવશે. જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જે છે તે જૂના પાન કાર્ડથી પણ કરતા રહી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. લાયસન્સ, આધાર કાર્ડ અને RC બુકમાં થશે મોટા ફેરફારો. મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુકમાં એડ્રેસ જે છે તે આધાર કાર્ડ મુજબ હોવું ફરજિયાત છે, જરૂરી છે. મિત્રો જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર હવે અપડેટ કરાવવા પડશે. આધાર કાર્ડ મુજબ મિત્રો દરેકે દરેક માહિતી કરાવવાની રહેશે તેવો નિયમ લાવવા સરકાર અત્યારે વિચારી રહી છે. સરકારનું મિત્રો એવું કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ચલાણ ભર્યા વગરના પડ્યા છે. એટલે કે લોકોને મિત્રો જે ઓનલાઈન ચલાણો મોકલવામાં આવે છે, મેમો મોકલવામાં આવે છે, તે લોકો ભરતા નથી. આવા 12,000 કરોડના ચલાણો ભર્યા વગરના પડ્યા છે. તો જો મિત્રો લાયસન્સ, RC બુક અને આધાર કાર્ડમાં સેમ ડિટેલ ભરવામાં આવશે તો તેને આધારે આવા લોકોને પકડી શકાશે અને મેમો વસૂલી શકાશે. એટલે કે મિત્રો ખાસ કરીને અહીંયા એવું સરકાર વિચાર કરી રહી છે એવો નિયમ લાવવા માટે કે તમારું જે લાયસન્સ છે અને RC બુક છે તેની અંદર આધાર કાર્ડની અંદર જે માહિતી હશે, તમારું નામ અને એડ્રેસ હશે, તે સેમ ટુ સેમ લાયસન્સ અને RC બુકમાં પણ તમારે કરાવવું પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ જે છે તે રસોઈ બનાવવા માટે કરો છો તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળી લેજો, નહીતર તમને ગેસ સિલિન્ડર આપવામાં આવશે નહીં. મિત્રો 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી પહેલો મોટો ફેરફાર એ છે કે મિત્રો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે તમારે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે અને આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે. તો જો મિત્રો તમે KYC ના કરાવેલ હોય તો તમે કરાવી લેજો, નહીતર ગેસ સિલિન્ડર મળશે નહીં. બીજો મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે હવે તમારે OTP વેરિફિકેશન ફરજિયાત કરવાનું રહેશે. આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે. એટલે કે મિત્રો જ્યારે તમને ગેસ સિલિન્ડર ઘરે દેવા આવતા ત્યારે મિત્રો જે છે તે તમે પૈસા આપતા એટલે ગેસ સિલિન્ડર મળી જતો. હવે પૈસાની સાથે તમારે 6 આંકડાનો OTP પણ આપવો પડશે જે તમારા મોબાઈલની અંદર મેસેજ માધ્યમે આવેલો હશે. ત્રીજો મોટો ફેરફાર એ છે કે મિત્રો ગેસ સબસિડી હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી નકલી લાભાર્થીઓ હવે અટકી જશે. ચોથો ફેરફાર એ છે કે મિત્રો હવે ગેસ સિલિન્ડરની અંદર 1 મહિનામાં માત્ર તમે 2 ગેસ સિલિન્ડર જ બુક કરાવી શકશો. બ્લેક માર્કેટિંગને રોકવા માટે મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે લોકો વધારે ગેસ સિલિન્ડર બુક કરીને બ્લેક માર્કેટની અંદર, કાળા બજારની અંદર વધારે રૂપિયામાં વેચી રહ્યા છે. તેને રોકવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો. 5મો એ મોટો ફેરફાર છે મિત્રો સ્માર્ટ ગેસ સિલિન્ડર હવે આપવામાં આવશે. એટલે કે ગેસ સિલિન્ડરની અંદર એક ચિપ લગાવવામાં આવશે. આ ચિપ જે છે તે ગેસ સિલિન્ડરના તમામ રેકોર્ડ જે છે તે નોંધણી કરીને રાખશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શા માટે લોકો આજના સમયમાં લોનોમાં ફસાઈ રહ્યા છે તે અંગે મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો. આ મિત્રો જે સર્વે છે તેનું પરિણામ જાણીને તમે ચોંકી જવાના છો, કારણ કે અત્યારે લોનનો જે છે તે રાફડો ફાટ્યો છે. બદલાયેલા સમયમાં મિત્રો ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં ખૂબ જ વધારે બદલાવ આવી રહ્યો છે. અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને લોનનો આંકડો મિત્રો ત્યારબાદ જે છે તે વધી રહ્યો છે, કારણ કે જ્યારથી મિત્રો કોઈ પણ નાની વસ્તુઓમાં પણ લોન મળવા લાગી છે ત્યારથી મિત્રો આંકડાઓ વધી રહ્યા છે. જેમ કે મિત્રો મિડલ ક્લાસ એટલે કે મધ્યમ
વર્ગના વ્યક્તિઓને જે છે તે અમીરોની લાઈફ જીવવી છે, તેના માટે તેઓ જે છે તે મિત્રો જાણતા નથી કે પોતે મધ્યમ વર્ગ છે કે ગરીબ વર્ગ છે, છતાં પણ અમીરોની જેવી લાઈફ જીવવા માટે લોન લઈને ફસાઈ રહ્યા છે. વળી મિત્રો લોકોને પહોંચ બહારની દરેક વસ્તુ જોતી છે અને તેટલા પૈસા ના હોવાને કારણે લોકો હપ્તે એટલે કે લોન લઈને મિત્રો આ વસ્તુઓ ખરીદતા હોય છે. ઇવન મિત્રો કેટલાક એવા સર્વેમાં પણ આંકડાઓ સામે આવ્યા છે કે નાના નાના ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ પણ ખરીદવા માટે લોકો જે છે તે લોન લઈ રહ્યા છે. અને આવી મિત્રો સ્થિતિ એવી છે કે ખાસ કરીને કેટલાક પરિવારો પોતાના બાળકોને આ લોનના હપ્તા ચૂકવવા માટે ભણતા પણ ઉઠાડી રહ્યા છે, એટલે કે શિક્ષણમાંથી પણ બાળકોને બહાર ઉઠાડી રહ્યા છે અને આ લોનના હપ્તા ભરવા માટે બાળકોને કામ ઉપર લગાડી રહ્યા છે, જેથી બાળકોના ભવિષ્ય પણ બગડી રહ્યા છે. આમ મિત્રો જે છે તે ખાસ કરીને લોનનો જે રાફડો ફાટ્યો છે તેમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જે છે તે ફસાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે દરેક નાગરિકોને મળશે પોતાના સપનાનું ઘર. મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ઘર ખરીદવું ખૂબ જ સરળ અને સસ્તું પડી શકે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે એવા લોકો કે જે લોન ઉપર ઘર લેવાનું વિચારી રહ્યા હોય તેમના માટે ખુશખબર આવી ગઈ છે. જો મિત્રો તમે પહેલા જે છે તે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર જાણી લેજો. 1 એપ્રિલ એટલે કે મિત્રો 1 એપ્રિલથી મોટો ફેરફાર થયો છે લોનને મિત્રો વ્યાજ દરની અંદર. જણાવી દઈએ મિત્રો ખાસ કરીને હોમ લોન સંબંધિત નિયમોમાં જે ફેરફારો આવ્યા છે તેનો ફાયદો નાગરિકોને મળવાનો છે. હવે મિત્રો હોમ લોન જેવી ખૂબ જ સરળ બની જવાની છે. તો મિત્રો આરબીઆઈએ પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ માટે નવા નિયમો લાગુ કર્યા છે, એટલે કે મિત્રો જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેનાથી હવે તમને હોમ લોન મળી જશે, સરળતાથી મળી જશે. પહેલાં મિત્રો જો કોઈ વ્યક્તિને ઘર લેવું હોય અને તેના માટે હોમ લોન કરાવી હોય તેના માટે ખાસ કરીને લોઢાના ચણા ચાવવા જેટલી મુશ્કેલ મિત્રો આ પ્રક્રિયા હતી લોન લેવા માટેની, પરંતુ હવે આ હોમ લોનની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે, જેથી હવે દરેક લોકો પોતાનું ઘર લઈ શકશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતો તમારા ફોનની અંદર આ નંબર જે છે તે સેવ કરી લેજો. મિત્રો ખેડૂતોને સશક્ત બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ જે છે તે ચલાવવામાં આવતી હોય છે. તેની વચ્ચે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક યોજના છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને મોટો ફાયદો મળવાપાત્ર થતો હોય છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓનો ઘણો બધો મુશ્કેલી આવતી હોય છે. એટલે કે ખેડૂતો જે છે તે મિત્રો પાક વીમાનું પ્રીમિયમ તો ભરે છે, પરંતુ તેમને પૈસા મળવાપાત્ર થતા નથી. તો હવે મિત્રો ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓનો તમામ ઉકેલ જે છે તે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. તો પાક વીમાને લઈને મિત્રો જો તમારી કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તમે આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ લગાવીને ફરિયાદ નોંધાવી શકો. આ નંબર છે મિત્રો 14447. ફરી એકવાર જણાવી દઉં મિત્રો, આ નંબર છે 14447. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો જો તમારું બેંકની અંદર ખાતું હોય તો આ સમાચાર ખાસ ધ્યાનપૂર્વક સાંભળી લેજો, નહીતર તમારા બેંક ખાતા બંધ કરવામાં આવશે. મિત્રો નવા વર્ષથી એટલે કે 2025થી આ ફેરફારો લાગુ કરી દેવામાં આવ્યા છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા. જો તમારે બેંકની અંદર મિત્રો ખાતું છે અને મિત્રો તમે આ વસ્તુ નથી કરતા તો તમારા બેંક ખાતા બંધ કરી દેવામાં આવશે. સૌથી પહેલાં તો મિત્રો છેલ્લા 12 મહિનામાં જો તમે કોઈ પણ પ્રકારની બેંકમાં લેવડ દેવડ કે પ્રવૃત્તિ નથી કરી તો એવા ખાતા હવે બંધ એટલે કે નિષ્ક્રિય કરી દેવામાં આવશે. તો જો મિત્રો તમે બેંક ખાતામાંથી પૈસા ઉપાડ્યા ના હોય અથવા તો નાખ્યા ના હોય તો મિત્રો જે છે તો છેલ્લા 12 મહિનાની અંદર જો કોઈ પણ આ ફેરફાર ના થયો હોય તો મિત્રો કરી લેજો, નહીતર તમારું બેંક ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે. બીજા નંબર ઉપર મિત્રો લાંબા સમયથી તમારા ખાતાની અંદર જો ઝીરો બેલેન્સ હશે તો પણ જે છે તે મિત્રો ખાસ કરીને તમારું બેંક ખાતું બંધ કરી દેવામાં આવશે. તો જો મિત્રો તમારા બેંક ખાતાની અંદર ઝીરો બેલેન્સ હોય તો તેને પણ વધારી દેજો, નહીતર બેંક ખાતા બંધ થઈ જશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હર્ષ સંઘવીની જાહેરાત ગુજરાતમાં ચિંતાનો વિષય. મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા જતા વૃદ્ધાશ્રમોની આંકડાઓને લઈને ચિંતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં મિત્રો વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલાનારું ફંડ જે છે તે લેવું જોઈએ નહીં, અને અત્યારે જે છે તે વૃદ્ધાશ્રમોની સંખ્યાઓ જે છે તે વધી રહી છે. ગુજરાતમાં તે ચિંતાજનક વધારો સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમના આંકડાઓ જોઈએ તો 350થી વધારે થઈ ચૂક્યા છે. વૃદ્ધાશ્રમ હોવાનું સામે આવ્યું છે. 13 વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ પણ મળી છે. ત્યારે મિત્રો ખાસ કરીને આ વધતા જતા જે વૃદ્ધાશ્રમો છે તેને મિત્રો હર્ષ સંઘવીએ ચિંતાનો વિષય ગણાવ્યો. સાથે જ એવું જણાવ્યું છે કે જેટલા પણ લોકો એવા છે કે જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય તો આવા લોકો સાથે સંબંધો રાખવા જોઈએ નહીં, વ્યવહાર રાખવો જોઈએ નહીં, તેવી પણ મિત્રો ખાસ કરીને માહિતી આપી.
એટલે તો ગામડાઓ સુધારવા માટે સરકારનું નવું અભિયાન મિત્રો તમને જણાવી દીધું ગુજરાતના કેટલાક ગામડાઓ જે છે તેમને ખાસ કરીને હવે સુધારવામાં આવશે અને શહેરોની જેમ ગામડાઓને પણ મિત્રો સ્માર્ટ બનાવવામાં આવશે. સામાન્ય રીતે મિત્રો તમે કોઈ પણ ગામડામાં જાઓ છો ત્યારે તલાટી કમ મંત્રીની ઓફિસ ઉપર જે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે તે સરકારી કર્મચારીઓ જોવા મળતા હોય છે, એટલે કે તલાટી જોવા મળતા હોય છે. લોકોને કોઈ પણ કામ કરાવવા હોય તો પણ મિત્રો તેઓ ત્યાં ઉપલબ્ધ હોતા નથી તેવું ઘણી વખત જોવા મળે છે. પરંતુ હવે સાહેબોને સરકારી નોકરીઓ તો લેવી ગમે છે પરંતુ ગામડામાં જઈને રહેવું ગમતું નથી. તો હવે આવા લોકો જે છે ખાસ કરીને આવા તલાટીઓ છે તેમને છોડવામાં નહીં આવે. વાત મિત્રો ક્યાંક સરકાર સુધી પહોંચી ગઈ તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો હવે તલાટી કમ મંત્રીને જે તે ગામમાં તેમને નિમણૂક કરવામાં આવી હોય ત્યાં જે છે તે ખાસ કરીને રહેવું પડશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ સંગીન બનાવવા માટે અને સુવિધાયુક્ત બનાવવા માટે ઉદ્દેશો જાહેર કરી દીધા છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેની સાથે મિત્રો તમને સમજાવી દઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતો છે તેને સુધારવા માટે જે અનુદાન આપવામાં આવે છે તેનો પણ વધારો કર્યો છે. એટલે કે હવે ગામડા લેવલ ઉપર તમારા દરેકે દરેક સરકારી કામો ફટાફટ થઈ જવાના છે. તેની સાથે જે ગામડાની મિત્રો કચેરીઓ હોય છે એટલે કે ગ્રામ પંચાયત મિત્રો હોય છે તેમને પણ મિત્રો ખાસ કરીને હવે જે તૂટેલી હોય તેમને નવી બનાવવા માટે સરકારે વધારે અનુદાન પણ દેવાનો નિર્ણય લીધો છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય નવો ધંધો અથવા નવો કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માટે. મિત્રો સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન FPO યોજના. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો જાણી લો કઈ રીતના લઈ શકો. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને કોઈ પણ ખેડૂત સંગઠનને એટલે કે ખેડૂત ભાઈઓને 7 થી 8 જણાનું ગ્રુપ બનાવવાનું હોય છે. આ મિત્રો જે સમૂહ બનાવે છે ખેડૂતો, ત્યારબાદ ખેડૂતોને કોઈ પણ નવો બિઝનેસ ધંધો વ્યવસાય શરૂ કરવો હોય તો તેના માટે સરકાર તરફથી 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે.